હેલો ફ્રેન્ડ્સ, આપણો ફોર્થ લેક્ચર. આની પહેલાના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા કે જેમાં આલ્ડીહાઇડ કીટોન કમ્પાઉન્ડ્સ છે એની ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન હોય તો એની અંદર એની રિએક્ટિવિટીનો ઓર્ડર, અને ત્યાર પછી આપણે HCN અથવા તો KCN સાથેની રિએક્શન અને NaHSO3 સાથેની રિએક્શન જે છે એની વાત કરી ગયા. આ જે HCN અથવા KCN સાથેની રિએક્શન છે અને NaHSO3 સાથેની જે રિએક્શન છે એના રિગાર્ડિંગ આપણે એક બે મેટર છે એ અગેન ડિસ્કસ કરી લઈએ. તો એક તો કોમનલી NaHSO3 જે છે તો એનો યુઝ જોવા જઈએ તો આ જે યુઝ છે એ મેઇનલી આલ્ડીહાઇડ કીટોનનું સેપરેશન છે એ કરી શકાય. આલ્ડીહાઇડ મોસ્ટલી આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ અંડરગો વિથ NaHSO3 રિએક્શન આપશે NaHSO3 સાથે, ક્રિસ્ટલ ફોર્મ થશે અને એને ફિલ્ટર કરી અને સેપરેટ કરી શકાય છે. Ketone compounds normally does not react with NaHSO3 or they are less reactive with NaHSO3, sodium bisulfite. પણ મિથાઇલ કીટોન can react with NaHSO3. એટલે which of the following cannot react with NaHSO3? એ ટાઈપના ક્વેશ્ચન આવે તો એની અંદર ધ્યાન રાખવાનું, મિથાઇલ કીટોન can react with NaHSO3. ક્લિયર છે? એટલે NaHSO3 માં એ યાદ રાખજો કે મિથાઇલ કીટોન react with NaHSO. બરાબર, એટલે JEE લેવલે ખાસ કરીને આ ટાઈપનું ક્વેશ્ચન આવે છે તો એમાં થોડું ધ્યાન આપવાનું. બાકી પ્યોરિફિકેશન અને સેપરેશન માટે પણ એનો યુઝ કરી શકાય. તો એક વાત જે છે એ આ થઈ ગઈ. બીજી એક મેટર આવે કે જેમાં આપણે જે KCN કે HCN સાથેની રિએક્શનની વાત કરેલી, તો એમાં તમે અલગ અલગ રીતે એ કમ્પાઉન્ડ્સ છે એ ફોર્મ કરી શકો કે જેમાં કોઈ એમિનો એસિડ કમ્પાઉન્ડ ડિરાઈવ કરવો છે તો આ મેથડનો યુઝ કરી શકાય. એટલે અહીંયા આગળ R બોન્ડ CHO આમ હોય પ્લસ KCN, આપણે વાત થઈ એમ KCN લ્યો તો ડાયલ્યુટ H2SO4 લેવાનું છે અને ઓર HCN લ્યો તો એમાં ડાયલ્યુટ NaOH લેવાનું. તો બંનેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકાશે. CN- is best available at pH 9 to 10 અને એટલા માટે આ ચેન્જ કરવામાં આવતો હોય છે. એટલે KCN ની જોડે H2SO4 કે HCN સાથે NaOH લેવામાં આવે. તો અહીંયા આગળ હું ડાયરેક્ટ પ્રોડક્ટ જ લખું તો RCHOHCN આમ. હવે જરા અહીંયા ધ્યાન આપો કે અહીંયા આગળ જો આની PCl5 સાથે રિએક્શન કરાવું તો OH છે, તો OH ના પ્લેસ ઉપર કોણ એન્ટર થશે? Cl. PCl5 કે PCl3 સાથેની રિએક્શન, એટલે RCHCl આમ થઈ જશે. આની રિએક્શન એમોનિયા સાથે કરવામાં આવે, બરાબર, એટલે R બોન્ડ CH NH2 બોન્ડ CN આમ થઈ જશે. ખ્યાલ આવે છે? એમોનિયા સાથેની રિએક્શન -HCl એમ તમે કહી શકો. અને જો આનું હાઇડ્રોલિસિસ કરો હવે તમે H2OH પ્લસ વડે તો શું થઈ જશે? R બોન્ડ CH NH2 બોન્ડ COOH and this is an amino acid. તો આ રીતે આપણે એમિનો એસિડ કોઈ ડિરાઈવ કરવો હોય તો આ મેથડથી કરી શકીએ. બરાબર છે?
બીજી એક રિએક્શન આની અંદર આપણે આમ પણ લઈ શકીએ કે જો LaH વડે રિડક્શન કરવામાં આવે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી રિડક્શન કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી રિડક્શન કરીએ તો R બોન્ડ CH CH2NH2 આમ થઈ જશે, રાઈટ. તો આ કેટલાક આપણને આઈડિયા રહે કે આ જે કંઈ છે ઇન્ટરમીડિયેટ એક રીતે કહી શકો, કમ્પાઉન્ડ ફોર્મ થાય છે. ઇન્ટરમીડિયેટ હું એ રીતે કહું છું કે કોઈ સર્ટેન આ રીતનો કોઈ એમિનો એસિડ ડિરાઈવ કરવો છે, કોઈ એમિનો આલ્કોહોલ ડિરાઈવ કરવો છે, તો આ રીતના આપણે આ રિએક્શન લઈ અને એને ફર્ધર રિએક્શન કરી શકીએ. નોર્મલી ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ છે એને અલગ ડિરાઈવ ન કરી શકાય ત્યારે જ ઇન્ટરમીડિયેટ કહેવાય. બરાબર. અહીંયા મેં એટલા માટે કીધું કે આ કમ્પાઉન્ડ ડિરાઈવ કર્યા પછી આપણે ફર્ધર રિએક્શનથી આ રીતે કમ્પાઉન્ડ મેળવી શકીએ આપણે જે જોઈતો હોય એ. અને આમાં હજુ એક એ થઈ શકે કે H2OH પ્લસ આનું ડાયરેક્ટ હાઇડ્રોલિસિસ કરું હું તો R બોન્ડ CH OH અને COOH. અહીંયા લખું છું COOH. બરાબર. આમ આપણને મળશે. તો આ અલગ અલગ આપણને આઈડિયા આવી જાય કે એનો યુઝ કઈ રીતે, એપ્લિકેશનની અંદર કઈ રીતે યુઝફુલ છે. તો એ આ રીતે યુઝફુલ છે. ક્લિયર છે? તો આગળના લેક્ચરનું અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કર્યું. લેક્ચર નંબર 3 ની વાત કરી ગયા આપણે. હવે નેક્સ્ટ આપણું જે લેક્ચર નંબર 4 છે એ નવો ટૂંકમાં કન્ટેન્ટ જે છે એ હવે સ્ટાર્ટ કરીએ. નાવ aldehyde ketones reaction with water. અહીંયા આપણે વોટર થી સ્ટાર્ટ કરશું, પછી આલ્કોહોલ સાથેની રિએક્શન લઈએ તો કેટલાક આ સ્પેશિયલ કેસ થઈ જશે એક રીતે. કેમ તો કે અહીંયા આગળ ડાયરેક્ટલી આપણને વોટર સાથેની રિએક્શન છે એ ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. જ્યાં જે વસ્તુ નહીં આપી હોય તો હું તમને ક્લિયર કટ કહેતો જઈશ, એટલે તમને પ્રિપરેશન વખતે એ આઈડિયા ક્લિયર રહે કે આ વસ્તુ ન કરીએ કદાચ તો ચાલે એમ. એઝ સચ રિએક્શન જે થશે એ આ ટાઈપની આવશે કે R બોન્ડ અહીંયા જનરલ ફોર્મમાં લખેલું છે તો હું એ જ રીતે લઉં. C+O કાર્બોનિલ કમ્પાઉન્ડ, એટલે ઇટ મે બી આલ્ડીહાઇડ ઓર કીટોન, બરાબર, કોઈ પણ હોઈ શકે. અને એની રિએક્શન છે એ H2O સાથે કરાવી. બરાબર છે. તો અહીંયા આગળ આમ આવશે. શું થાય? અહીંયા માઇનસ ડેલ્ટા છે ને અહીંયા પ્લસ ડેલ્ટા છે. બરાબર. તો ઓવરઓલ પ્રોડક્ટ જે ફોર્મ થશે એ આ રીતે આવશે. But as we know that two OH group on same carbon does not exist. એ હાઈલી અનસ્ટેબલ થઈ જાય છે. રીઝન ક્લિયર છે કે ભાઈ અહીંયા આગળ બે લોન પેર છે અને આ ઓક્સિજન પાસે બે લોન પેર છે, તો એની જે સ્પેસની અંદર લોન પેર રિપલ્શન છે એ બહુ હાઈ થઈ જાય અને એના લીધે એ અનસ્ટેબલ થઈ જાય. એટલે નોર્મલી શું થાય તો કે -H2O થઈ જાય અને આ again form થશે. That means this reaction is mostly not possible. But some hydrates are stable. તો આપણા માટે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આનું એવિડન્સ છે એ આપી શકાય કે રિએક્શન થાય છે, એના માટે O18 લઈ અને આ રિએક્શન છે એને શો કરીએ તો એ પોસિબલ છે કે આપણે એને શો કરી શકીએ. બટ આઈ ડોન્ટ થિંક કે એની જરૂર છે કોઈ, એનું કોઈ એવું ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે આપણે સિમ્પલી એટલું કહી દઈએ છીએ કે 2 OH group on same carbon, 2 OH group on same carbon is unstable. એટલે આપણને કમ્પાઉન્ડ છે એ
મળવાનો નથી. પણ એવા કેટલાક હાઇડ્રેટ્સ છે જેમાં 2 OH આવતા હોય અને છતાંય એ સ્ટેબલ હોય. મેઇનલી મારે એ વાત કરવી હતી, એટલા માટે આપણે આ વાત કરી. કારણ કે ક્યારેક એવો MCQ આવી જાય કે જેમાં હાઇડ્રેટ સ્ટેબલ છે કે નહીં, તો આપણને આઈડિયા રહે. બરાબર? તો અહીંયા આગળ CCl3CHO છે એનું હાઇડ્રોલિસિસ કરીએ, CF3CHO નું હાઇડ્રોલિસિસ કરીએ, અને જે કમ્પાઉન્ડ ફોર્મ થાય છે તો એ સ્ટેબલ હાઇડ્રેટ ફોર્મ કરે છે. પછી સાયક્લોપ્રોપેનોન લઈ લ્યો તો એમાં પણ સ્ટેબલ હાઇડ્રેટ ફોર્મ થાય છે. એટલે આવા જે સ્ટેબલ હાઇડ્રેટ છે એ સ્ટેબલ હાઇડ્રેટની આપણે અહીંયા વિથ રીઝન વાત કરીએ. બરાબર છે? એટલે અહીંયા આગળ પહેલું તો આટલું ક્લિયર હોવું જોઈએ કે કયા અનસ્ટેબલ છે, તો મોસ્ટલી બધા કેવા છે? અનસ્ટેબલ છે. હવે આપણે એમાં અમુક જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. અહીંયા આગળ CCl3 બોન્ડ CHO પ્લસ H2O. મોસ્ટલી આ રિએક્શન H+ એસિડિક મીડિયમમાં કરવામાં આવે, જેથી આ C ડબલ બોન્ડ નો ઓક્સિજન છે એ OH બનાવે, આ ખેંચી લેશે એટલે કાર્બન ઉપર કયો ચાર્જ આવી જાય? પોઝિટિવ ચાર્જ આવી જાય. તો એ રીતે અહીંયા જે બનશે એ બોન્ડ CH. બરાબર છે? તો અહીંયા આગળ બોન્ડ OH બોન્ડ OH. શું થશે? અહીંયા હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે. બરાબર? And because of this hydrogen bond it becomes stable. CCl3CHO જે છે એનું તમે વોટર સાથેની એસિડિક મીડિયમમાં રિએક્શન કરશો તો આ ટાઈપનો હાઇડ્રેટ મળશે અને એ કેવો છે? સ્ટેબલ છે. પ્લીઝ બી કેરફુલ. CCl3CHOH સ્ટેબલ છે. રીઝન ક્લિયર હોવું જોઈએ કે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ સ્ટ્રોંગ થઈ જાય છે અને એ સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડિંગના લીધે સ્ટેબલ થાય છે. ક્લિયર છે આ વાત? નોટ ડાઉન કરતા જજો. Okay. It is known as chloral hydral. Chloral hydrate. બરાબર છે? ઓકે. આઈ હોપ લખાઈ ગયું છે. નેક્સ્ટ લઈ લઈએ તો નેક્સ્ટમાં આવશે CF3CHO. તો હું રિએક્શન ન લખું, જો આમ CF3CHO H2O H+, CF3CHOH. બરાબર છે? સ્ટેબલ હાઇડ્રેટ થઈ ગયો. સ્ટેબલ. રીઝન શું છે એની સ્ટેબિલિટી પાછળનું? તો કે સેમ રીઝન છે. CF3 છે, CHOH OH. So CF3CHOH floral hydrate. It is known as floral hydrate. F ઉપરથી floral hydrate. ninhydrin સાથેની રિએક્શન C ડબલ બોન્ડ O.
bond C double bond O. અને આનું H2OH પ્લસ સાથેની રિએક્શન, બરાબર. તો આ નીન હાઇડ્રેટ H2OH પ્લસ. ક્લિયર છે? H2OH પ્લસ C ડબલ બોન્ડ O સાથે રિએક્શન કરશે અને આ જ C ડબલ બોન્ડ O ઉપર રિએક્શન એટલા માટે થશે કે અહીંથી જે OH અને OH બનશે તો આ બે C ડબલ બોન્ડ O સાથે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે. તો આ હાઇડ્રેટ ઓફ નીન હાઇડ્રીન. તો આ રીતે નીન હાઇડ્રીન છે એનો હાઇડ્રેટ ફોર્મ થશે, બરાબર. અને એક લાસ્ટ બાકી રહ્યું એ સાયક્લોપ્રોપેનોન, બરાબર. તો એની પણ વાત કરીએ. H2OH પ્લસ જે કાર્બન છે O બોન્ડ H, O બોન્ડ H, બરાબર. તો અહીંયા આગળ મેઇન રીઝન શું છે તો કે આ જે કાર્બન છે એ sp2 કાર્બન બોન્ડ એંગલ આવે તો એ 120 ડિગ્રી આવે, બરાબર. કે જે સાયક્લોપ્રોપેનોનમાં હોવો આ જે છે ઇટ શુડ બી 120 ડિગ્રી બટ ઇટ ઇઝ bond angle is 60 degree. That means angle strain is very high in this structure. જો હાઇડ્રોલિસિસ થઈ જશે, બરાબર, વોટર સાથેની રિએક્શન થી હાઇડ્રેટ ફોર્મ થશે તો નાવ this carbon is sp3 carbon, so bond angle is 109 degree and now bond angle should be 109 degree but it is 60 degree. So here free, or we can say more appropriate word is relief from bond angle strain, right? ખ્યાલ આવે છે આ વાતનો? હવે અહીંયા જે બોન્ડ એંગલ સ્ટ્રેન હતું એની કમ્પેરિઝનમાં અહીંયા બોન્ડ એંગલ સ્ટ્રેન ડિક્રીઝ થાય છે એટલે હાઇડ્રેટ ફોર્મ થાય છે. સ્ટેબલ હાઇડ્રેટની વાત કરીએ આપણે, ફ્લોરલ, ક્લોરલ, નીન હાઇડ્રીન and cyclopropanone. These four are exceptional cases which form two OH group on the same carbon and these kind of compounds are stable. ખ્યાલ આવે છે? અહીંયા આગળ એક જ કાર્બન ઉપર બે OH હોવા છતાં એ સ્ટેબલ છે. તો રીઝન શું છે તો કે અહીંયા આગળ બોન્ડ એંગલ સ્ટ્રેન ઘટે છે, બંધ કોણને કારણે જે અણુમાં તણાવ હોય એમાં ઘટાડો થાય છે. અને આગળ જે જોઈ ગયા એ બધા એક્ઝામ્પલ એની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ છે એના કારણે એ સ્ટેબલ બનતા હતા. આઈ હોપ આટલું ક્લિયર છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરી લો.
Now let's talk about reaction with alcohol, acetal and ketal. Important reaction કહી શકીએ. અહીંયા પણ એવો કમ્પાઉન્ડ ફોર્મ થાય કે જેને આપણે ફર્ધર રિએક્શનની અંદર યુઝ કરી શકીએ. ક્યારે, કઈ રીતે, કેવી રીતે, એ બધી ડિસ્કશન છે એ આપણે આમાં કરીશું. એડિશન ઓફ આલ્કોહોલ્સ, એડિશન ઓફ ગ્રિગ્નાર્ડ રિએજન્ટની વાત આપણે પછી કરીએ. આમ આગળ આપણે યુનિટ નંબર 11 છે આલ્કોહોલ ફિનોલ વાળા ચેપ્ટરમાં વાત કરી ગયા છીએ, છતાં એક વખત આપણે શોર્ટમાં એને રિવાઇઝ કરી લેશું. પહેલા એડિશન ઓફ આલ્કોહોલ્સની વાત કરીએ તો aldehydes react with one equivalent of monohydric alcohol in the presence of dry hydrogen chloride, or you can say in the presence of acidic medium. Ideally અને ટેક્સ્ટ બુક પ્રમાણે જોવા જાવ તો ડ્રાય હાઇડ્રોજન ક્લોરાઇડ, that means HCl ગેસ એવા ફોર્મમાં હોવું જોઈએ. પણ રેફરન્સ બુકમાં ને એમાં ક્વેશ્ચન જોતા હોય તો સમટાઈમ દે શો ઓનલી H+. તો એના ઉપરથી આપણે આઈડિયા લઈ લેવાનો. તો આલ્કોક્સી આલ્કોહોલ છે એ ફોર્મ થાય ઇન્ટરમીડિયેટ, પણ એ અનસ્ટેબલ હોય એટલે ફર્ધર રિએક્શન થાય અને જેમિનલ ડાઈથર છે એ ફોર્મ થાય, જેને આપણે એસિટાલ ઓર કેટાલ એવું કહી શકીએ. એટલે અહીંયા આગળ જો હું આમ વાત કરું રિએક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ તો આર બોન્ડ CHO R-OH HCl ગેસની પ્રેઝન્સમાં, એટલે આમ એસિડિક મીડિયમ એ કેટાલિસ્ટનું કામ કરે છે. તો RCHOHOR' એટલે આ જે C ડબલ બોન્ડ O હતો એ બોન્ડ બ્રેક થાય એટલે આ H છે એ આ ડબલ બોન્ડ O વાળા ઓક્સિજન ઉપર OH અને R-O છે એ કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરે એટલે RCHOR' અને OH. ઇટ ઇઝ નોન એઝ હેમીએસિટાલ. તો હેમીએસિટાલમાં એક OH હશે અને એક OR' હશે, એટલે એક ઇથર અને એક OH. ધેટ ઇઝ નોન એઝ હેમીએસિટાલ. તો હેમીએસિટાલ પણ અનસ્ટેબલ છે, ફર્ધર રિએક્શન થશે R-OH સાથે અને RCHOR' એમ આપણને મળશે. આલ્ડીહાઇડ હશે એમાંથી મળે તો એનું કોમન નેમ એસિટાલ છે. અને જો એ કીટોન માંથી મળે તો કેટાલ. ક્લિયર છે? અને કીટોન હોય તો જનરલી એને આ રીતે ઇથિલિન ગ્લાયકોલ સાથે રિએક્શન કરાવવામાં આવતી હોય HCl ગેસની પ્રેઝન્સમાં, તો એ સાયક્લિક કેટાલ છે એ ફોર્મ કરશે. ઇટ ઇઝ નોન એઝ સાયક્લિક કેટાલ. તો આને આપણે સેમ મેટર છે એને જો આપણે જોઈએ તો બોન્ડ C ડબલ બોન્ડ R-OH the presence of HCl gas. બરાબર? બોન્ડ C બોન્ડ OR બોન્ડ OR and it is known as acetal or ketal. Aldehyde is here, then it is known as acetal. And if ketone is here, ketone. Okay, ketone. Then it is known as ketal. બરાબર છે? તો પહેલા તો આટલું ક્લિયર થઈ જવું જોઈએ કે આલ્કોહોલ સાથે HCl ગેસની પ્રેઝન્સમાં aldehyde or ketone can react. In the first step, it forms hemiacetal or hemiketal, but it is unstable. So further reaction is possible, and then you will get acetal or ketal. Aldehyde માંથી ફોર્મ થતો હશે તો એસિટાલ કહેશું, કીટોન માંથી ફોર્મ થતો હોય તો કેટાલ કહેશું. આ જનરલ નેમિંગ છે, કોમન નેમના ફોર્મમાં આ રીતે કહેવાય. બરાબર? તો પહેલા આટલું ક્લિયર થઈ જવું જોઈએ. હવે આપણે એની એક મિકેનિઝમ છે એ મિકેનિઝમને સમજી લઈએ અને
ત્યાર પછી આપણે એના કેટલાક એક્ઝામ્પલ્સ અને એની એપ્લિકેશન કઈ ટાઈપની હોઈ શકે એનું ડિસ્કશન છે એ કરીએ. તો અહીંયા પહેલા આપણે જે જોઈ લઈએ એ શું આવશે, mechanism of this reaction. C double bond O, H પ્લસ ની એસિડિક મીડિયમનો યુઝ જ એ છે, આ ઓક્સિજન અને લોન પેર આપશે એટલે અહીંયા C બોન્ડ OH, સોરી C બોન્ડ OH. હવે આ ડબલ બોન્ડ રાખો, આ લોન પેર ઓક્સિજન આપે એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે, પ્લસ ચાર્જ આવશે. એ પ્લસ ચાર્જ આવશે એટલે ઓક્સિજન છે એ આ ડબલ બોન્ડમાંથી પાઈ બોન્ડ છે એ એબ્સોર્બ કરી લેશે. તો કાર્બન ઉપર જે ચાર્જ આવશે એ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે, પોઝિટિવ ચાર્જ આવશે. આમ થઈ જશે, કાર્બોકેટાયન ફોર્મ થશે. ફર્ધર R ડેશ OH સાથે રિએક્શન, આ જે છે આના ઉપર એટલે અહીંયા કાર્બન O R ડેશ બોન્ડ H, O બોન્ડ H, બરાબર. અહીંયા આગળ શું થઈ ગયું, હવે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવી ગયો, પોઝિટિવ ચાર્જ. એટલે એ શું કરી લેશે, માઇનસ H પ્લસ એબ્સોર્બ કરી લેશે એટલે કે આ બોન્ડ છે એનું ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન એબ્સોર્બ કરી લેશે જેથી કરીને પોઝિટિવ ચાર્જ છે એ રિમૂવ થાય. એટલે C બોન્ડ OH અને બોન્ડ OR and it is known as hemiacetal or hemicatal. ક્લિયર થાય છે, એક જ OR ડેશ હોય ને એક OH હોય, that is hemiacetal and it is unstable. Some cyclic hemiacetals are stable. તો અહીંયા એક ધ્યાનમાં રાખજો, ટેક્સ્ટ બુકમાં પણ આમ તો આવે છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એના હેમિએસિટાલ છે એ સ્ટેબલ છે. એટલે સાયક્લિક હેમિએસિટાલ્સ આર સ્ટેબલ. અહીંયા ફરીથી સેમ પ્રોસેસ, શું આવશે, H પ્લસ, બરાબર. તો H પ્લસ થી OH ને રિમૂવ કરી શકો, કાર્બોકેટાયન ફોર્મ થશે અને ફરી પાછું R બોન્ડ OH છે એ ત્યાં બોન્ડ ફોર્મ કરશે એટલે OR ડેશ છે એ આવશે. એટલે અહીંયા આગળ H પ્લસ થી પહેલા માઇનસ H2O કરી નાખીએ, C OR ડેશ અને અહીંયા કાર્બન ઉપર કયો ચાર્જ આવી ગયો, પ્લસ ચાર્જ આવી ગયો, સોરી અને R ડેશ H, બરાબર, કાર્બન OR ડેશ બોન્ડ OR ડેશ, અહીંયા માઇનસ H પ્લસ ને જોડે જ કરી દે, બરાબર. તો આ આપણને શું મળી ગયું, એસિટાલ ઓર કેટાલ મળી જશે. આઈ હોપ કે ક્લિયર છે. મિકેનિઝમ છે એ જસ્ટ ઇન્ફોર્મેશન છે કે રિએક્શન કઈ રીતે થાય છે. એટલે જ્યારે કોઈ અનનોન રિએક્શન આવે તો આપણે એ મિકેનિઝમ ઉપરથી એનો આઈડિયા ક્લિયર કરી શકીએ. બાકી મિકેનિઝમ તમારે લર્ન એટલી જ કરવાની કે જેટલી ટેક્સ્ટ બુકમાં આવતી હોય. લર્ન કરવાની એસ સચ બીજી કોઈ એવી જરૂરિયાત નથી.
બરાબર, પણ મિકેનિઝમ બેઝડ ક્વેશ્ચન છે એ બહુ ઓછા હોય, પણ કેવું થાય કે અનનોન રિએક્ટન્ટ આવે અને રિએક્શન થતી હોય તો ત્યાં આગળ આપણને આ બહુ યુઝફુલ થતું હોય છે. એટલે જો એ પોસિબલ હોય તો યાદ રાખવાની, પણ મેં કીધું એમ આનો કોઈ કમ્પલ્ઝન નથી કે ભાઈ આ યાદ રાખવી જ પડે અથવા આના ઉપર બેઝડ કોઈ ક્વેશ્ચન આવી જતો હોય. નથી થતું એવું. જોઈ લેવાના ક્વેશ્ચન્સ પાછલા વર્ષોના, ખાસ કરીને આફ્ટર 2019. તો આ થોડુંક ધ્યાન રાખવાનું. બહુ બધા લોકોને એવું એક કન્ફ્યુઝન છે કે મિકેનિઝમ બધી આપણને યાદ હોવી જોઈએ. ના, બધી સ્ટેપ બાય સ્ટેપ બધા જ સ્ટેપ યાદ હોય એવું પોસિબલ ઓછું બને, હું એવું માનું. એટલી બધી જરૂર પણ નથી રહેતી. હા, તમને એ આઈડિયા હોવો જોઈએ કે રિએક્શન કેવી રીતે થતી હશે, તો એના રિગાર્ડિંગ કોઈ ક્વેશ્ચન આવશે તમને આવડી જશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એસિડિક મીડિયમ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો એ આઈડિયા આવી જાય પછી ભલે ને આખી મિકેનિઝમ આ રીતે ન આવડતી હોય, ઇટ ડઝન્ટ મેટર. તમને ત્યાં આઈડિયા જનરેટ થઈ જ જશે જે ટાઈપનો ક્વેશ્ચન હશે તો. ક્લિયર છે આ વાત? ગુડ. તો આગળ વધીએ અને કેટલાક એક્ઝામ્પલ્સ છે એ આપણે આના જોઈ લઈએ. નોટ ડાઉન કરવાનું હોય તો એ કરી લો તમે. Some examples. First, CH3 CHO plus ડાયરેક્ટ લઈ લો તો 2 mol of CH3OH alcohol લઈ લીધો in the presence of HCl gas, or you can say only H plus, you can show H plus, acidic medium. તો શું થઈ જશે? CH3 CHOCH3 OR dash OCH3, અહીંયા જે ટાઈપનો આલ્કોહોલ હશે એનો R dash O છે એ જોડાઈ જશે, આ જે H છે એ રિમૂવ થાય. સમજવું હોય તો ઇન જનરલ એવું સમજી શકાય કે આવા 2 મોલ્સ છે એના 2 હાઇડ્રોજન અને આનો જે ઓક્સિજન છે આ ઓક્સિજન અને આ જે હાઇડ્રોજન છે એ H2O ના ફોર્મમાં રિમૂવ થાય અને આવા 2 મોલ છે અહીંયા બોન્ડ. ક્લિયર થઈ ગયું? અને સેકન્ડ એક્ઝામ્પલ, સપોઝ કે હું કીટોન લઈ લઉં છું, CH3C ડબલ બોન્ડ O બોન્ડ CH3. સિમિલર રાખીએ આપણે કન્ડિશન્સ. મિથાઇલ આલ્કોહોલ સાથે જ હું રિએક્શન કરાવું તો પ્રોડક્ટ શું ફોર્મ થાય, તો કે CH3C CH3. હવે જરા આને પ્રેઝન્ટેશન થોડું અલગ કરીએ. CH3 CH3 બોન્ડ OCH3 બોન્ડ O. રાઈટ? તો આ બે એક્ઝામ્પલ થઈ ગયા. કીટોન માટે મોસ્ટલી ઇથિલિન ગ્લાયકોલ સાથે રિએક્શન કરતા હોય છે, તો અહીંયા C ડબલ બોન્ડ O CH3 CH3 અને પ્લસ CH2OH બોન્ડ CH2O. તો અહીંયા HCl ગેસ ક્યારેક ક્યારેક લખીએ એટલે સાવ ભૂલાઈ ન જાય. તો હવે અહીંયા આગળ શું કરી દેવાનું રહે? H2O રિમૂવ થઈ જશે, માઇનસ શું થઈ ગયું? H2O. બરાબર છે? ઓકે. તો અહીંયા આગળ આમ થઈ ગયું. આઈ હોપ ક્લિયર છે. હવે મોસ્ટલી આનો યુઝ છે એ રીતે કરવામાં આવે કે કોઈ પર્ટિક્યુલર પ્લેસ ઉપર રિએક્શન કરવાની હોય અને એ પ્રકારનો રિએજન્ટ
યુઝ કરતા હોઈએ કે જે બે જગ્યાએ ઇફેક્ટ કરતો હોય, તો ત્યાં આ જે કાર્બોનિલ ગ્રુપ છે એ કાર્બોનિલ ગ્રુપ છે એને બ્લોક કરી દેવા માટે કે જે રિએક્શનમાં પાર્ટિસિપન્ટ ન થાય એ પ્રકારની સિચ્યુએશન છે એ ક્રિએટ કરવા માટે થઈને જનરલી એને આલ્કોહોલ સાથે રિએક્શન કરાવવામાં આવે. બરાબર. હવે જો આનું એક્વિયસ મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરી નાખો તો અગેઇન તમને આઈધર આલ્ડીહાઇડ ઓર કીટોન જે પણ તમે લીધો હોય એ તમને પાછો મળે. You will get back aldehyde or ketone by hydrolysis of this compound. બરાબર. આ ઇથર છે એનું હાઇડ્રોલિસિસ કરો એટલે ફરીથી પાછો આ કમ્પાઉન્ડ પાછો મળી જાય. તો આ મેઇનલી મેં તમને કહ્યું એમ કે એનો યુઝ એ છે કે એનું રિડક્શન કોઈ પર્ટિક્યુલર ગ્રુપનું કે પર્ટિક્યુલર ગ્રુપનું ઓક્સિડેશન કે એ ટાઈપના જે રિએક્શન્સ આવતી હોય એવા હું 2-3 એક્ઝામ્પલ તમને હમણાં આપીશ. તો એની અંદર એનો યુઝ થાય છે એ પ્રોટેક્ટ કરવા માટે ગ્રુપને. બ્લોક કીધું પણ મોર એપ્રોપ્રિએટ વર્ડ ઇઝ ટુ પ્રોટેક્ટ કાર્બોનિલ ગ્રુપ. ઓકે, નોટ ડાઉન કરો. કેટલાક એક્ઝામ્પલ તમે તમારી રીતે કમ્પ્લીટ કરજો અને એમાં આવું લઈ લઈએ આ સાયક્લોપેન્ટેનોન અને એની CH3OH HCl ગેસ સાથેની રિએક્શન, પછી સાયક્લોહેક્ઝેનોન અને એની ઇથિલિન ગ્લાયકોલ CH2OH બોન્ડ CH2OH. આ બધા કમ્પાઉન્ડ્સના નામ અને સ્ટ્રક્ચર બંને યાદ રહે એ બહુ જરૂરી છે. HCl ગેસ તો એ બરાબર છે. તો અહીંયા આગળ આ રીતે આવશે. આ ટાઈપના કમ્પાઉન્ડ્સ ફોર્મ થશે. બરાબર છે. હવે જે ગ્રુપ પ્રોટેક્ટ કરી અને ફર્ધર રિએક્શન કઈ રીતે થઈ શકે એ ટાઈપના કેટલાક એક્ઝામ્પલ્સ છે એની વાત કરીએ. અહીંયા કેટલાક ક્વેશ્ચન છે એ લખી રાખ્યા છે, એપ્લિકેશનના પાર્ટ છે. ફોર એક્ઝામ્પલ CH3 CHBr CH2 CHO માંથી આપણે CH3 CH CH3 CH2 CHO ડિરાઈવ કરવું છે, એ મેળવવું છે. તો એના માટેનો કઈ રીતે આપણે રિએક્શન કરીએ તો એ પોસિબલ બને. તો એના માટે જોઈએ કે સૌથી પહેલા કે આ જે CH3 CHBr CH2 CHO આનો મિનિંગ એવો થયો કે તમારે મિથાઇલ એડ કરવું છે પણ તમારે CHO ગ્રુપ છે એને ડિસ્ટર્બ નથી કરવાનું. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા આગળ ઇથિલિન ગ્લાયકોલ CH2OH બોન્ડ CH2OH છે એની સાથે રિએક્શન કરાવું HCl ગેસની પ્રેઝન્સમાં. તો આની પ્રેઝન્સમાં રિએક્શન કરાવીએ તો શું થાય? બરાબર. તો એના માટે આપણે જે પ્રોડક્ટ ફોર્મ થશે એ પ્રોડક્ટ હું લખું તો અહીંયા જે મળશે એ આપણને જરાક કલર બદલી નાખું. તો આ CH3 CHBr CH2 CH બોન્ડ O CH2 CH2 આમ થઈ જશે. ધેટ મીન્સ કે અહીંયા કાર્બોનિલ ગ્રુપને મેં પ્રોટેક્ટ કરી લીધું રિએક્શનથી. હવે શું કરવાનું રહે?
તો કે હવે મારું ફર્સ્ટ સ્ટેપ તો કે CH3MgBr સાથે હું રિએક્શન કરું. જો ધ્યાન આપજો. હા, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ RMgX, તમને ખબર છે કે RMgX છે ને અહીંયા C બોન્ડ X છે, X નીકળી જશે MgBr2 માઇનસ શું થઈ જશે MgBr2, બરાબર. અને આ જે મિથાઇલ છે એ મિથાઇલ ક્યાં બોન્ડ ફોર્મ કરશે? This will react with this one. કેમ? તો કે અહીંયા આગળ કેવો છે પ્લસ ડેલ્ટા અને અહીંયા માઇનસ ડેલ્ટા. CH3MgBr માં માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા. ખ્યાલ આવ્યો? એટલે CH3 અહીંયા CHBr વાળા કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે. આ Br છે એ MgBr2 તરીકે રિમૂવ થશે. અને હવે જે આ પ્રોટેક્ટ કરી દીધો તો કાર્બોનિલ ગ્રુપ છે, તો આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું રિએક્શન વિથ RMgX CH3MgBr. સેકન્ડ સ્ટેપ હાઇડ્રોલિસિસ H3O H2OH પ્લસ, બરાબર. એટલે આ આલ્કોહોલના ફોર્મમાં આ જે કંઈ હશે એ રિમૂવ થઈ જશે અને આપણને આ ગ્રુપ છે એ પાછું મળી જશે. તો CHO ને ડિસ્ટર્બ કર્યા વગર આપણે જ્યાં Br છે ત્યાં એની પ્લેસ ઉપર મિથાઇલ ગ્રુપ એન્ટર કરાય. સો ધીસ ઇઝ કોલ્ડ એપ્લિકેશન. બરાબર, આ એપ્લિકેશન થઈ ગઈ કે ભાઈ આ રીતે આપણે એને ગ્રુપને પ્રોટેક્ટ કરી અને કોઈ બીજું રિએક્શન કરવી છે કોઈ પર્ટિક્યુલર પ્લેસ ઉપર તો થઈ શકે કાર્બોનિલ ગ્રુપને ડિસ્ટર્બ કર્યા વગર. ક્લિયર છે? આ સેકન્ડ જોઈએ તો સેકન્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. પહેલું આ એક લખી નાખો, આ તમારે પોઝ કરી અને લખવાનું. વિડીયો એક ખૂબ સારી સુવિધા છે જેમાં તમે સાહેબને ધારો ત્યારે ઊભા રાખી દો અને ધારો ત્યારે દોડાવો. આમાં ઘણા પાછા એવાય હોય અને બહુ આવડતું હોય એવું લાગતું હોય એટલે એ 1.5 ની સ્પીડે જવા દે. ભગવાન જાણે એને કેટલું સમજાતું હોય તો સારી વાત કહેવાય. ઓકે, એટલે આપણે આ ક્વેશ્ચન ની વાત કરી લઈએ. હવે અહીંયા શું છે પર્ટિક્યુલરલી CHO નું રિડક્શન ન થવું જોઈએ, COOH નું રિડક્શન થવું જોઈએ. કેવી રીતે પોસિબલ છે? તો કે અહીંયા આગળ તમે ફર્સ્ટ આમ લઈ લઈએ. ફર્સ્ટ સ્ટેપ શું કરાવી દેવાનું તો કે એ કોમન છે ઇથિલિન ગ્લાયકોલ લઈ લેવાનું ભાઈ. CH2OH બોન્ડ CH2OH, એટલે અહીંયા કમ્પાઉન્ડ જે ફોર્મ થશે આ COOH એઝ ઇટ ઇઝ શું કર્યું આપણે? CHO ગ્રુપને પ્રોટેક્ટ કર્યું. ફર્ધર રિએક્શનમાં શું આવશે તો કે હવે તમે આનું રિડક્શન કરી નાખો, ભલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરો. COOH છે તો COOH નું રિડક્શન કરી નાખો. CH2 બરાબર. ચાલો, આ ક્લિયર છે? પેલા આટલું તો આ એક અચ્છા હજુ તો આપણો ક્વેશ્ચન અધૂરો છે કા, તો હું ભૂલી ગયો. વાવ, નાવ વોટ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ઓકે રિડક્શન કરી નાખ્યું. શું કરવાનું રહે? હાઇડ્રોલિસિસ. H2OH પ્લસ શું થઈ જશે? આ પ્રોટેક્શન રિમૂવ થઈ જશે, પાછું CHO આવી ગયું. સો CHO ને ડિસ્ટર્બ કર્યા વગર COOH નું રિડક્શન કર્યું આપણે. ધેટ થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, ઓકે. તો આ ક્લિયર છે વાત? આને હું રિમૂવ કરી દઉં આટલું.
ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ તો અહીંયા તો કે અહીંયા હવે હું એવું કરું કે ખાલી લખી નાખું. ફર્સ્ટ ઓફ ઓલ ઇથિલિન ગ્લાયકોલ સાથેની રિએક્શન. આ બધા પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ કહેવાય. એનો બેનિફિટ એ થાય કે રિએક્શન કઈ રીતે થાય છે એ મગજમાં બેસે અને પ્રોડક્ટ શું ફોર્મ થાય છે એ તમને આઈડિયા રહે. જે તમને ઓલું યાદ નથી રહેતી રિએક્શન્સ વાળો પ્રોબ્લેમ છે ને એ આવા બધા ક્વેશ્ચન્સ વધારે ને વધારે સોલ્વ કરવાથી એ પ્રોબ્લેમ છે એને આપણે દૂર કરી શકીએ. અને જેમ બને એમ બધી રિએક્શન્સ એક સાથે યાદ કરવાની ટ્રાય કરવાની. આલ્ડીહાઇડ કીટોનની રિએક્શન્સ છે તો બધી કમ્પ્લીટ થઈ જાય એટલે બધી જ કેમિકલ રિએક્શન્સ છે એ એક સાથે યાદ કરવાની. એની જે કંઈ પ્રિપરેશન મેથડ્સ છે તો બધી જ પ્રિપરેશન મેથડ્સ છે એ એક સાથે યાદ કરવાની, રિકોલ કરવાની. તમે વાંચી લીધું પછી જમવા બેસતી વખતે તો જમતા જમતા મનમાં યાદ કરતા જવાનું. બરાબર? ખાતા ખાતા ટીવી નહીં જોવાનું તારક મહેતાને. મગજ વગરની સિરિયલો આવતી હોય, રિકોલ કરો એને. અથવા તો તમે ચાલવા નીકળો છો તો ચાલતા ચાલતા વોકિંગ કરતા હો તો એ રિકોલ કરો. બરાબર? થોડોક એવો સમય આપવાનો કે જેમાં તમે રીડિંગ કર્યું એ વસ્તુને રિકોલ કરવાની ટ્રાય કરો કે કેટલું આપણને યાદ છે એમાંથી. ખાસ કરીને કેમેસ્ટ્રીમાં અને બાયોલોજીમાં આવી બહુ જરૂર પડે. કેમેસ્ટ્રીની રિએક્શન્સ બધી આ રીતે જ યાદ રહેશે લાંબો સમય સુધી. બરાબર? ઓકે. તો અહીંયા પહેલા મેં શું કર્યું તો કે ગ્રુપને પ્રોટેક્ટ કરી દીધું. અચ્છા, ગ્રુપને પ્રોટેક્ટ કર્યા પછી મારે શું કરવાનું રહે તો કે CH2OH માંથી શું જોઈએ છે? COOH. સોરી, અહીંયા આ નથી, આ રીતે છે ક્વેશ્ચન. તો CH2OH માંથી COOH જોઈએ છે તો KMnO4 અને OH માઇનસ બેઝિક મીડિયમ લઈ લો. બરોબર? એટલે શું થશે? CH2OH નું ઓક્સિડેશન થઈ ગયું. KMnO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. CH2OH માંથી COOH બનાવશે. અને થર્ડ સ્ટેપ શું થશે પાછું? હાઇડ્રોલિસિસ તો કરવું પડશે ને ભાઈ. તો જે ગ્રુપનું પ્રોટેક્શન કર્યું છે એ રિમૂવ થઈ જશે. હવે આ કમ્પ્લીટ કરવાની જવાબદારી તમારી. સાહેબે આમ લખ્યું એટલે હું આમ લખી નાખું છૂટી જાઉં એ વાત નહીં. સાહેબે ભલે આમ નામ લખ્યું, મારે અહીંયા રિએક્શનમાં શું ચેન્જીસ આવશે એ લખતા જવા જોઈએ. જો એ રિપીટ થયા કરશે તો જ મગજમાં બેઠશે. અચ્છા, આ રિએક્શન છે એ બહુ સરસ છે પણ એમાં એવું એઝ સચ નવું કાંઈ જ નથી. કેમ તો કે અહીંયા આગળ તમે જોવા જાવ પહેલું શું કરશો? ગ્રુપનું પ્રોટેક્શન. બરાબર? ગ્રુપનું પ્રોટેક્શન કોના વડે કરશો? ઇથિલિન ગ્લાયકોલ, CH2OH, CH2OH, HCl ગેસ. બરાબર? અને સેકન્ડ સ્ટેપમાં શું કરશો? LAH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી રિડક્શન કરી નાખો. COO C2H5 is converted into CH2OH and C2H5OH. અને થર્ડ સ્ટેપમાં કોમન H2OH પ્લસ શું બનાવશે? CH3C ડબલ બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ CH2OH પ્લસ C2H5OH. આમ થઈ જશે. ક્લિયર થાય છે હવે વાત? બરાબર છે? ક્લિયર? લો, આ એપ્લિકેશન થઈ ગઈ. તો આલ્કોહોલ સાથેની રિએક્શનની આપણે વાત કરી, આલ્ડીહાઇડ કીટોન સાથે. નેક્સ્ટ આપણે એપ્લિકેશન રિએક્શન લઈએ તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન. તો અહીંયા રિએક્શન વિથ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. bond C double bond O plus RMgX, that is Grignard reagent. શું થઈ જશે? મેગ્નેશિયમ છે એ મેટલ છે એટલે હાઈલી પોઝિટિવ હશે એટલે R છે એ નેગેટિવ થશે.
અહીંયા આગળ આ રીતે બરાબર. આર માઇનસ છે એ સી ડબલ બોન્ડ ઓ ના કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે એટલે આ પાઈ બોન્ડ બ્રેક થઈ અને ક્યાં આવશે ઓક્સિજન ઉપર. તો એના લીધે સી બોન્ડ ઓ માઇનસ એમજીએક્સ પ્લસ આમ બનશે અને અહીંયા આગળ બોન્ડ આર આવશે. ક્લિયર થઈ ગયું. અને ફર્ધર હાઇડ્રોલિસિસ H2O H plus or you can say only H plus એસિડિક મીડિયમ હશે એટલે અહીંયા આગળ શું આવી જશે અહીંયા OH થઈ જશે અને પ્લસ સપોઝ કે હું H2O રાખું છું તો H2O that means H plus and OH minus. તો H plus છે એ O minus સાથે O bond H બનાવશે તો આ MgX છે એ OH સાથે MgOH X બનાવશે. ક્લિયર હોવું જોઈએ. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન aldehyde ketone it gives alcohol. It may be 1 degree 2 degree or 3 degree. ક્લિયર છે બરાબર. તો આ સી ડબલ બોન્ડ ઓ પાઈ બોન્ડ છે એ બ્રેક થશે. આર એમજીએક્સ નો આર કે જે પાર્શિયલી નેગેટિવ ચાર્જ હશે સ્ટ્રોંગલી એટલે એ આ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે. ઓકે. અને આવા એક્ઝામ્પલ લઈ લઈએ તો એચ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એચ પ્લસ CH3 MgBr શું થઈ જાય આ પ્લસ. આમ પ્લસ માઇનસ કરતા શીખી જાવ તમે. રિએક્શન ને યાદ રાખવા માટે આ બહુ ઈઝી મેથડ છે. શું થશે તો કે આ જે છે એ પાર્શિયલી પોઝિટિવ અને આ પાર્શિયલી ઓક્સિજન નેગેટિવ CH3 માઇનસ ક્યાં કાર્બન સાથે. એટલે હું સ્ટાર્ટ કરીશ અહીંયા આર એમજીએક્સ ના આર થી લખવાનું સ્ટાર્ટ કરશું એટલે CH3 બોન્ડ CH2 ખાસ કરીને આલ્ડીહાઇડમાં બરાબર. અને એમાંય જોવા જાવ તો પર્ટિક્યુલરલી ફોર્માલ્ડીહાઇડમાં તો CH3CH2O માઇનસ MgBr આમ થઈ જશે પ્લસ બરાબર. અને H પ્લસ ની પ્રેઝન્સ એટલે CH3CH2O H. ઓકે. હા એક એક્ઝામ્પલ થઈ ગયું. બીજા 2-3 એક્ઝામ્પલ લઈ લઈએ એટલે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન છે એ ક્લિયર થઈ જાય. લખી લેજો. અને સપોઝ કે CH3 C ડબલ બોન્ડ O બોન્ડ CH3 પ્લસ C2H5 MgBr બરાબર. હવે હું અહીંયા 2 સ્ટેપ ભેગા કરી દઉં. આ ફર્સ્ટ સ્ટેપ હોય અને સેકન્ડ સ્ટેપ છે H2O H પ્લસ હોય. હાઇડ્રોલિસિસ એ કરી નાખીએ. શું થશે તો કે અહીંયા CH3 બોન્ડ C CH3 C2H5 R MgX નો R જે પણ હોય એ R કાર્બોનિલ કાર્બન સાથે બોન્ડ બનાવવાનો છે એનો. સિમ્પલ મિકેનિઝમ એક વખત સમજ્યા પછી એની સિમ્પ્લિસિટી શું થઈ શકે એ યાદ રાખતા શીખવાનું. ઇઝીલી યાદ એ જ રીતે રહેશે બધી રિએક્શન. મારે શું કરવાનું રિએક્શન ની અંદર બરાબર. અને મેં કીધું એમ પ્લસ માઇનસ વાળો આઈડિયા જો ક્લિક થઈ જાય તો બેસ્ટ કામ થઈ જાય. તો અહીંયા આગળ C2H5 આવશે અને અહીંયા OH આવી જશે. ધેટ્સ ઇટ બરાબર. પછી આપણને આનું નેમિંગ હોય તો આઈડિયા રહેવો જોઈએ કે CH3 CH2 એટલે આ C2H5 C અહીંયા CH3 અહીંયા CH3 અને અહીંયા OH. So it is 1 2 3 4 કાર્બન 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ બરાબર છે. ઓકે. તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. સાયક્લો
હેક્ઝેનોન લઈ લઈએ ડબલ બોન્ડો અને એની CH3 MgBr સાથેની રિએક્શન લઈ લો. બરાબર, આ ફર્સ્ટ સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ છે H+, શું લખાશે? એક બાજુ CH3 ને એક બાજુ OH આવશે. મિથાઇલ 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1 ઓલ. બધા સ્ટ્રક્ચરની જોડે એના નામ છે એ પાછા આવડવા જોઈએ. આઈ હોપ આ ક્લિયર છે. આમાં હું બહુ ટાઈમ એટલા માટે નથી બગાડતો એવું તો ન કહેવાય, પણ ટાઈમ એટલા માટે આપણે નથી લેતા તો આપણે એ આલ્કોહોલ ફિનોલ વાળા ચેપ્ટરમાં પણ આવી ચૂક્યું છે. બરાબર. Aldehyde ketones or carbonyl compounds. Next reaction is with ammonia. Addition of ammonia, NH, R bond CHO. અને એમોનિયા સાથે રિએક્શન કરીએ તો એમોનિયા સાથેની રિએક્શનથી R બોન્ડ CH ડબલ બોન્ડ NH imine minus H2O, but this is unstable. This compound is unstable. બરાબર છે. એટલે એમોનિયા સાથેની રિએક્શનથી ઇમિન ફોર્મ થાય, પણ ઇમિન છે એ અનસ્ટેબલ છે, અને અનસ્ટેબલ છે એટલે એમોનિયા સાથેની આવી કોઈ રિએક્શન આપણે શો કરતા નથી. બટ if aldehyde is formaldehyde, 6 mole of HCHO, it is also, we can write it like CH2O. બરાબર. તો 6 મોલ ઓફ HCHO જે છે તો એની એમોનિયા સાથે રિએક્શન થાય. બરાબર. તો એક્સેસ ઓફ એમોનિયા, તો એ એમોનિયા સાથેની રિએક્શનથી આપણને CH2 6N4 કમ્પાઉન્ડ છે એ CH2 6N4 આમ મળશે, which is known as urotropin. તો એ ડ્રગ છે કે જે યુરિન ઇન્ફેક્શનની અંદર યુઝફુલ છે. પણ આ એવું કહી શકાય કે અધર ધેન ટેક્સ્ટ બુક વાત છે. એટલે મેઇન્સ કે એડવાન્સ લેવલના સ્ટુડન્ટને યુઝફુલ થાય, નોર્મલી નીટ કે બોર્ડ વાળા માટે એનો કોઈ યુઝ નથી. બરાબર. તો આ CH2 6N4 ટાઈપનો કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે. અને કમ્પાઉન્ડ છે એનું સ્ટ્રક્ચર હું ડ્રો કરું. બરાબર. અહીંયા 4 મોલ ઓફ શું થશે NH3. માઇનસ નેચરલી 6H2O થવાના. બરાબર. ઓકે, એટલે પહેલા આટલું એક વખત લખી નાખો. આ જે છે કમ્પાઉન્ડ એ હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન or we can say urotropin, useful as a as urine infection drug. બરાબર છે. લખાઈ ગયું છે.
અને આ જે યુરોટ્રોપિન ડ્રગ છે એનું જો આપણે આમ સ્ટ્રક્ચર ડ્રો કરીએ, CH2 બોન્ડ એન બોન્ડ, CH2 બોન્ડ એન બોન્ડ, CH2. યુરોટ્રોપિનનું જે સ્ટ્રક્ચર છે એ આ ટાઈપનું થશે, બરાબર. એક નાઇટ્રોજન છે એ 3 બોન્ડ ફોર્મ કરશે, મીન્સ કે 3 CH2 સાથે બોન્ડ ફોર્મ કરશે, અને દરેક CH2 છે એ 2 નાઇટ્રોજન સાથે બોન્ડ ફોર્મ કરશે, 2 નાઇટ્રોજન સાથે બોન્ડ ફોર્મ કરશે. એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ મળશે. અગેઇન રિપીટ કરી દઉં, નીટ માટે છે, નીટ માટે નથી, મેઇન્સ એડવાન્સ માટે યુઝફુલ છે, બરાબર. next topic is addition of ammonia derivatives. Ammonia derivatives. તો એડિશન ઓફ એમોનિયા ડેરિવેટિવ્સ ની અંદર એમોનિયા ડેરિવેટિવ્સ નો મીનિંગ સમજીએ તો એ C ડબલ બોન્ડ પ્લસ NH2 બોન્ડ Z આ ટાઈપનો કમ્પાઉન્ડ હોય, NH3 હોય અને ડેરિવેટિવ કહીએ એટલે એક હાઇડ્રોજન રિમૂવ થઈને એના પ્લેસ ઉપર કોઈ Z તરીકેનું કોઈ ગ્રુપ છે એ પ્રેઝન્ટ હોય એમ. હવે આપણે એ કઈ ટાઈપના હોઈ શકે એ બધી હમણાં ડિસ્કશન કરીશું. પ્રોડક્ટ આની જે ફોર્મ થશે તો એક તો આ ડાયલ્યુટ HCl ની પ્રેઝન્સમાં રિએક્શન થાય, સોલ્યુશન ની અંદર pH એપ્રોક્સ 4 to 5 હોય, ડાયલ્યુટ HCl છે તો નેચરલી એની pH છે એ 4 to 5 હશે, બરાબર. અને અહીંયા C ડબલ બોન્ડ N બોન્ડ Z પ્લસ H2O આમ થઈ જશે. તો આ એક જનરલ ફોર્મમાં રિએક્શન થઈ ગઈ NH2 બોન્ડ Z ની કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથેની રિએક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ ડાયલ્યુટ HCl, pH is approx 4 to 5. કોઈ પણ રિએક્શન છે તો અલગ અલગ પ્રકારની રિએક્શન છે એ અલગ અલગ પીએચ રેન્જ ઉપર અથવા એસિડિક મીડિયમ, બેઝિક મીડિયમ, ધેટ મીન્સ કે પીએચ જે છે એની સર્ટેન હોય તો ત્યાં એ રિએક્શન છે એ બહુ ઇઝીલી થતી હોય, એટલે એના માટે ઇમ્પોર્ટન્સ હોય. એટલે જ્યાં જ્યાં એવી જરૂર હોય અને જે આપણા સિલેબસને રિલેટેડ છે તો એવી જગ્યાએ મેં આ બધી મેટર છે એ આપેલી છે. બધી જગ્યાએ એ યુઝફુલ નહીં થાય, પણ જેટલી જગ્યાએ છે ત્યાં મેં એ લખેલું છે. એટલે ત્યાં એટલી પીએચ રેન્જની અંદર રિએક્શન છે એ સ્મૂધલી થતી હોય, ન્યુક્લિયોફાઇલ છે એ બહુ ઇઝીલી અવેલેબલ થતો હોય અને એ એટેક કરી શકતો હોય. તો આ બધી મેટર છે એ એનું ઇમ્પોર્ટન્સ છે. આ રિએક્શન છે એની આપણે મિકેનિઝમ જોઈ લઈએ. હું રિપીટેડલી એવું કહેતો હોઉં છું કે મિકેનિઝમ છે એ રિએક્શનના અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. જ્યાં ટેક્સ્ટ બુકમાં આપણને મિકેનિઝમ આપેલી છે તો એ આપણે એને યાદ રાખવાની ટ્રાય કરશું, બાકી બહુ યાદ ન રહે તો એનો આપણે એનાથી કઈ બહુ પ્રોબ્લેમ મોટો ક્રિએટ નહીં થઈ જાય. રિએક્શન આવડવી જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે, જનરલી એ રીતે આવતું હોય. હવે અહીંયા આગળ C ડબલ બોન્ડ O જે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, ડાયલ્યુટ HCl હશે એટલે એમાં H પ્લસ અવેલેબલ હશે. તો ફર્સ્ટ સ્ટેપમાં કાર્બોનિલ નો જે ઓક્સિજન છે એ લોન પેર H પ્લસ ને આપી અને એની સાથે બોન્ડ ફોર્મ કરશે, એટલે O બોન્ડ H અને અહીંયા કાર્બોકેટાયન બનાવશે, બરાબર. મેં ડાયરેક્ટલી આ જ રીતે લખી આપ્યું છે, કારણ કે અહીંયા O બોન્ડ H આવે, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે એટલે આ પાઈ બોન્ડ આ બાજુ શિફ્ટ થશે પછી કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે, એવું પણ કહી શકાય. NH2 બોન્ડ Z, બરાબર. NH2 બોન્ડ Z સોલ્યુશનમાં અવેલેબલ છે. એસિડિક મીડિયમની અંદર આ જે સ્ટેપ હોય એ ઓલવેઝ કેવું હોય, ફાસ્ટ હોય, બરાબર. એટલે આવો કાર્બોકેટાયન ફોર્મ થશે અને હવે નાઇટ્રોજન છે એનું લોન પેર છે એ કોને આપશે, કાર્બોકેટાયનને આપશે. એટલે અહીંયા
અને બોન્ડ એન ઝેડ થઈ જશે. નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા આગળ NH2Z નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને એનાથી નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે અહીંયા આગળ -H+ થશે કારણ કે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે N બોન્ડ H બોન્ડ Z બોન્ડ C અને OH આમ થઈ જશે. ફર્ધર એસિડિક મીડિયમ છે H+ એટલે આ જે ઓક્સિજન છે એ H2O+ એટલે -H2O એમ હું લખી નાખું તો ચાલે. એટલે અહીંયા આગળ અને NHZ અહીંયા સોરી પ્લસ નથી પ્લસ ચાર્જ જે આવશે એ અહીંયા આવશે. અહીંયા લોન પેર છે. શું થશે નેક્સ્ટ આ લોન પેર આને આપશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે અને -H+ થઈ જશે એટલે C ડબલ બોન્ડ N બોન્ડ Z આ ટાઈપ. ઓવરઓલ મિકેનિઝમ જે છે એ આ છે. બરાબર ક્લિયર છે? તો આ નોટ ડાઉન કરો તમે. એક બે એક્ઝામ્પલ છે જોઈ લઈએ તો HC ડબલ બોન્ડ O બોન્ડ H પ્લસ NH2 બોન્ડ Z dilute HCl જશે -H2 તો CH2 ડબલ બોન્ડ N બોન્ડ Z અને CH3CHO લઈ લો. હવે આ લોકો ઘણી વખત આ રીતે લખતા હોય H સાથે ડબલ બોન્ડ નથી, આનો મીનિંગ એવો ન થયો. CH ડબલ બોન્ડ કાર્બન સાથે જ ડબલ બોન્ડ હોય પ્લસ NH2 બોન્ડ આમ થઈ જશે. ઓકે એટલે હવે જરા ધ્યાન આપવાનું રહે કે CH3 CH ડબલ બોન્ડ N બોન્ડ Z પ્લસ C ડબલ બોન્ડ N ખ્યાલ આવ્યો છે બરાબર. તો અહીંયા આગળ સીન અને એન્ટી હાઇડ્રોજન અને લોન પેર ઓપોઝિટ ડિરેક્શનમાં હશે તો આપણે એને સીન કમ્પાઉન્ડ છે એ કહીએ છીએ. તો આ GI થઈ ગયા બે અને બંને સેમ સાઈડમાં હશે તો એન્ટી. ખાસ કરીને આપણે આલ્ડીહાઇડમાંથી જ્યારે C ડબલ બોન્ડ N બોન્ડ Z ટાઈપનો કમ્પાઉન્ડ ફોર્મ થાય ત્યારે આપણે આ સીન એન્ટી લઈએ છીએ અને નાઇટ્રોજન ઉપર એટલે કે ડબલ બોન્ડ વાળો એટમ છે અને એમાં લોન પેરના લીધે આપણે જ્યારે એને GI શો કરતા હોઈએ તો સીન એન્ટી થી એને શો કરીએ છીએ. ત્યાં સિસ ટ્રાન્સ યુઝ નથી કરતા. ક્લિયર છે? લોન પેર આવતી હોય ત્યારે તો સીન એન્ટી નો યુઝ કરીએ છીએ એટલે અહીંયા આગળ સીન અને એન્ટી બરાબર. તો આ સીન એન્ટી CH3CH ડબલ બોન્ડ N બોન્ડ Z અને CH3CH ડબલ બોન્ડ N આ લોન પેર ખાલી એનું પોઝિશન છે એ ડિફરન્ટ છે. તો આ ઇન જનરલ આપણે વાત કરી ગયા. હવે કેટલાક કમ્પાઉન્ડ્સ છે એ કમ્પાઉન્ડ્સ ની અંદર પણ આપણે વાત કરશું પણ ત્યાં આપણે કાર્બોનિલ ગ્રુપ છે એને કોઈ પર્ટિક્યુલર નહીં લેતા, એને કોમન C ડબલ બોન્ડ O તરીકે લઈએ અને અહીંયા NH2Z જે છે એ Z ની જગ્યાએ અલગ અલગ મૂકી શકીએ આપણે. Z મે બી OH તો NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન થઈ જશે અને એમાંથી કમ્પાઉન્ડ ફોર્મ થાય અને ઓક્ઝાઇમ કહેવાય C ડબલ બોન્ડ NOH. પછી અહીંયા આગળ જો R મૂકી દઈએ આલ્કાઇલ ગ્રુપ તો એ એમાઇન થઈ જશે, એ પોસિબલ છે. પછી Z તરીકે શું આવી શકે તો કે NHC6H5 આમ આવી શકે એટલે C6H5 NH2 એવું થઈ ગયું બરાબર. પછી NHCONH2 આવી શકે, અહીંયા NH2 બરાબર.
તો આ ટાઈપના ઝેડ તરીકે ગ્રુપ અલગ અલગ હોઈ શકે. તમારું જે મેઇન રિએક્શન થવાની છે એ NH2 ના 2 હાઇડ્રોજન રિમૂવ થવાના, એટલે કે NH2 ઉપર રિએક્શન છે એ થશે. ઓવરઓલ આપણે ઇન જનરલ સિમ્પલ વર્ડ્સમાં આવું કહી શકીએ. ટેકનિકલી પ્રોહિબિટેડ કહેવાય આવું બોલવું, પણ આપણે યાદ રાખવા માટે ને સમજવા માટે આ રીતે લઈ શકીએ કે અહીંથી 2 હાઇડ્રોજન છે અને અહીંથી ઓક્સિજન છે, બરાબર. H2O ઓવરઓલ તો H2O જ રિમૂવ થાય છે અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ બને છે, તો એ તો કરેક્ટ જ છે. ઓકે, તો આ ટાઈપના કેટલાક રિએક્શન્સ છે એની આપણે વાત કરી લઈએ. આટલું નોટ ડાઉન કરતા જાઓ. કેટલીક રિએક્શન્સ રેડી રાખી છે, આપણો સમય બચે એટલા માટે. C ડબલ બોન્ડ O પ્લસ NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય. તો હાઇડ્રોક્સિલ એમાઇનની કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથેની રિએક્શન, તો એનાથી આપણને C ડબલ બોન્ડ NOH છે એ મળશે, બરાબર. જો અહીંયા આલ્ડીહાઇડ હશે તો અહીંયા GI મળશે, એટલે C ને એન્ટી કમ્પાઉન્ડ્સ છે એ મળી શકે. કન્ડિશન્સ છે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય. ફૂદડી વાળું ટૂંકમાં ખબર તમને પડવી જોઈએ. એક વખત મેં શો કરી દીધું તમને આગળ. અહીંયા આગળ હાઇડ્રેઝિન સાથેની રિએક્શન NH2 બોન્ડ NH2, કોઈ પણ એક નાઇટ્રોજન ઉપરથી 2 હાઇડ્રોજન અને ઓક્સિજન, બરાબર. બધામાં બહુ કોમન છે -H2O. બરાબર. તો C ડબલ બોન્ડ N બોન્ડ NH2, તો અહીંયા NH2 બોન્ડ NH2 which is known as હાઇડ્રેઝિન. તો હાઇડ્રેઝિન કમ્પાઉન્ડ જે ફોર્મ થશે એને આપણે કહેશું હાઇડ્રેઝોન, બરાબર છે. તો હાઇડ્રેઝિન સાથેની રિએક્શનથી કમ્પાઉન્ડ ફોર્મ થાય એને હાઇડ્રેઝોન કહેવાય. NH2NH ફિનાઇલ હાઇડ્રેઝિન, તો કમ્પાઉન્ડ જે ફોર્મ થશે C ડબલ બોન્ડ N NH ફિનાઇલ, ફિનાઇલ હાઇડ્રેઝોન. 2,4-DNP a well known reagent, બરાબર છે, બહુ જાણીતો રિએજન્ટ છે. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન યુઝ છે આલ્ડીહાઇડ કીટોનની પ્રેઝન્સ કન્ફર્મ કરે. યાદ રાખવા જેવું ટેસ્ટ છે, ઓર્ગેનિકમાં તમારે આવે છે પ્રેક્ટિકલની અંદર, બરાબર. તો 2,4-DNP 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, અને આવા ઘણા ક્વેશ્ચન્સ છે મેઇન્સમાં, તો આવા ક્વેશ્ચન છે એ આવતા હોય છે, એડવાન્સમાં આવી શકે, જેમાં બધો લાંબી બધી રિએક્શન લખેલી હોય એ રીતે લખેલી હોય એની અંદર કે ભાઈ 2,4-DNP ટેસ્ટ છે એ પોઝિટિવ આપે છે, કે 2,4-DNP રિએક્ટન્ટ સાથે રિએક્શન કરવાથી યલો ઓરેન્જ પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય છે. તો યલો ઓરેન્જ પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય તો કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ થઈ ગયો, આલ્ડીહાઇડ ઓર કીટોન. પછી પાછું કન્ફર્મ કરવું પડે કે આલ્ડીહાઇડ છે કીટોન, એના માટેની ટેસ્ટ અલગ છે. એ મોસ્ટલી બધી ઓક્સિડેશન વાળી ટેસ્ટ છે. તો અહીંયા આગળ C ડબલ બોન્ડ N બોન્ડ NH બોન્ડ, NO2 અને NO2. અહીંયા આગળ યલો ઓરેન્જ યલો ઓરેન્જ પ્રેસિપિટેટ્સ, બરાબર. તો આ યલો ઓરેન્જ પ્રેસિપિટેટ્સ છે એ આપણને મળશે. અહીંયા સેમી કાર્બેઝાઇડ છે, તો સેમી કાર્બેઝાઇડ NH2 NHCO NH2, આ દરેકના સ્ટ્રક્ચર યાદ રાખવા નામ સાથે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલું ઇઝીલી યાદ નહીં રહે એટલે ડિસ્ટર્બ નહીં થઈ જવાનું. અમને વર્ષો થઈ ગયા યાદ રાખતા પ્રોબ્લેમ થાય જ તે યાદ રાખવામાં. રિપીટ કર્યા કરવું પડે, રિવિઝન છે એ બહુ જ જરૂરી છે. રિએક્શન છે તે યાદ રહી જશે, પછી પાછી ભૂલાઈ જશે, બહુ જ કોમન છે. એટલે રિવિઝન છે એ આમાં કન્ટિન્યુઅસલી રિવિઝન છે એની જરૂર પડતી હોય છે. હવે જુઓ,
તો આ બંને વચ્ચેની રિએક્શન થી આપણે જો લખીએ તો એ રિએક્શન છે એની પ્રોડક્ટ આપણને મળશે એ સી ડબલ બોન્ડ એન NH CO NH બરાબર છે. તો આ પ્રોડક્ટ કઈ પોસિબલ છે એની આપણે સાથે વાત કરી લીધી. બહુ જ ઇઝીલી રિએક્શન્સ બધી યાદ રહી જાય એવી છે. બરાબર. તો આ એમોનિયા ડેરિવેટિવ્સ સાથેની કાર્બોનિલ કમ્પાઉન્ડ્સની રિએક્શન થઈ ગઈ. ડાયલ્યુટ HCl ની પ્રેઝન્સમાં રિએક્શન થશે. પીએચ એપ્રોક્સ 4 to 5 હોવી જોઈએ. બરાબર. અને પ્રોડક્ટ જે કઈ છે એ આ ટાઈપની મળશે. બરાબર છે. ઓકે ફાઇન. હવે અહીંયા એક બે વાત કરી લઈએ કે અહીંયા આગળ સેમી કાર્બેઝાઇડની પહેલા વાત કરીએ. અહીંયા જે પ્રોડક્ટ ફોર્મ થાય ને એને સેમી કાર્બેઝોન કહેવાય. સેમી કાર્બેઝોન શું કહેવા માંગે છે? આપણને એવું કીધું કે આ જે કમ્પાઉન્ડ લીધો એમાં આપણે કેમ આ નાઇટ્રોજન છે NH3 ડબલ બોન્ડ O સાથે H2O રિમૂવ કરીને C ડબલ બોન્ડ N NHCO NH2 બનાવીએ છીએ. એનું રીઝન શું? વિચારજો. એ કહી દઉં. કોઈને આઈડિયા ખરો કઈ? GOC ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇફેક્ટ્સ છે બધી આવે છે જે વેરી ઇમ્પોર્ટન્ટ. એનો યુઝ બહુ આવે અને એમાં એવું જ છે નાની નાની મેટર છે એ બહુ બધી યાદ રાખવાની આવે. અઘરું યાદ રાખવાનું જે કઈ છે એ જ છે. અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા જે લોન પેર હશે તો એ C ડબલ બોન્ડ O સાથે રેઝોનન્સમાં હશે. ડબલ સિંગલ લોન પેર C ડબલ બોન્ડ O માઇનસ M ઇફેક્ટ શો કરે એટલે આ લોન પેર છે આ બાજુ આવશે તો આ લોન પેર છે આ બાજુ આવશે. એટલે લોન પેર ઇઝ લેસ અવેલેબલ CONH2 જ્યાં છે ત્યાં. That's why reaction is easily possible on this NH2 group. તો એક આ વાત થઈ ગઈ. ક્લિયર છે? હજુ એક બે ક્વેશ્ચન તમને પૂછવાના છે. સરસ મજાના ક્વેશ્ચન છે. બહુ જ કન્સેપ્ટ વાળા કહી શકાય અને મેઇન્સ એડવાન્સમાં તો એ પ્રકારના ક્વેશ્ચન છે એ મારા પોઈન્ટ ઓફ વ્યૂ આવવા જોઈએ. ઇવન નીટમાં મૂકવા જોઈએ. જો એ લોકોએ ડાયલ્યુટ HCl મૂકેલું જ છે બરાબર તો તમને એવું પૂછવું જોઈએ કે બેઝિક મીડિયમમાં કેમ ન થાય રિએક્શન. બરાબર. તો આપણે એના ઉપર ડિસ્કશન કરીએ. આટલું પહેલા નોટ ડાઉન કરી લો. તો એસિડિક વાય dilute acid is used in this reaction. dilute HCl કહીએ છીએ ને તો આ dilute HCl યુઝ કરવાનો પર્પસ શું છે આ રિએક્શન ની અંદર? તો કે રિએક્શન ની અંદર આપણે pH છે એ 4 to 5 હોવી જોઈએ. કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ જે હોય એ dilute HCl માંથી કોની સાથે રિએક્શન કરશે? H+. અહીંયા OH. અહીંયા શું આવી જશે? So now NH2 bond Z can easily attack on carbocation. તો અહીંયા dilute HCl નો H+ લઈએ તો આ C ડબલ બોન્ડ O જે છે એ કાર્બોકેટાયન ફોર્મ કરાવડાવશે અને કાર્બોકેટાયન ઉપર આ નાઇટ્રોજન ઉપરથી લોન પેર ઇઝીલી એટેક કરી અને બોન્ડ ફોર્મ કરી શકશે ને એટલા માટે માઇલ્ડ એસિડિક મીડિયમ જે છે એ યુઝ કરવામાં આવે છે. સ્ટ્રોંગ એસિડિક મીડિયમ યુઝ કરીએ તો પાછો આ પરમેનન્ટ બોન્ડ થઈ જાય. ઈ ના ચાલે. બરાબર. તો અહીંયા વીક એસિડિક મીડિયમ છે એનો યુઝ કરવામાં આવે છે. અચ્છા, વાય નોટ બેઝિક મીડિયમ? વાય નોટ બેઝિક મીડિયમ? જો બેઝિક મીડિયમ યુઝ કરો તમે, સપોઝ કે અહીંયા આગળ તમે આ શું લઈ લીધું? OH. બરાબર છે. તો OH minus it becomes competitor nucleophile.
હવે સ્ટ્રોંગ બેઝિક મીડિયમ લઈ લેશો તમે તો સ્ટ્રોંગ બેઝિક મીડિયમ છે એ શું થશે તો કે કોમ્પિટિટર ન્યુક્લિયોફાઇલ થઈ જશે, બરાબર છે. એટલે સ્ટ્રોંગ બેઝિક મીડિયમ છે એનો યુઝ કરી શકતા નથી, બરાબર. આઈ હોપ આટલું ક્લિયર છે. એટલે આપણી NH2 બોન્ડ ઝેડ સાથેની રિએક્શન્સ છે એ બધી ક્લિયર કરી દીધી તમને. કેટલીક રિએક્શન્સ એપ્લિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા લખી આપું એટલે તમે એની પ્રોડક્ટ છે એ કમ્પ્લીટ કરજો, બરાબર. CH3CHO પ્લસ NH2OH તો આપણે એ રિએક્શન લખી ગયા એટલે અહીંયા CH3CH ડબલ બોન્ડ NOH, બરાબર, સીન પ્લસ NT આમ થશે એટલે 2 પ્રોડક્ટ્સ ફોર્મ થાય. હાઉ મેની પ્રોડક્ટ્સ યુ વિલ ગેટ એ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ આવતા હોય. કેટલી નિપજો છે એ આપણને મળશે તો એ રીતના ક્વેશ્ચન આવતા હોય. અહીંયા આગળ CH3 બોન્ડ C CH3 ડબલ બોન્ડ NOH એસિટાલ્ડિહાઇડની NH2OH સાથેની રિએક્શન એસિટાલ્ડોક્સાઇમ એસિટોનની NH2OH સાથેની રિએક્શન એસિટોક્સાઇમ કમ્પાઉન્ડ જે પ્રોડક્ટ ફોર્મ થાય એને આ રીતે બોલાશે. અહીંયા આગળ બંને C6H5 અહીંયા જોજો ઓનલી વન પ્રોડક્ટ કારણ કે આ કાર્બન છે એના ઉપર બે મિથાઇલ જ છે. ડબલ બોન્ડ વાળા ઉપર એક કાર્બન ઉપર 2 ડિફરન્ટ ગ્રુપ હોવા જોઈએ. એટલે અહીંયા C6H5 C6H5 ડબલ બોન્ડ NOH, બરાબર. અને અહીંયા C6H5 CH ડબલ બોન્ડ NOH અહીંયા અગેન સીન પ્લસ NT અને અહીંયા લઈ લો તો ડબલ બોન્ડ NO, બરાબર. આ રીતે પ્રોડક્ટ મળશે એટલે બહુ જ ઈઝી રિએક્શન છે મારા પોઈન્ટ ઓફ વ્યૂ. ખાલી થોડું ધ્યાન આપવાનું છે કે NH2 બોન્ડ Z ટાઈપના રિએક્ટન્ટ છે એની C ડબલ બોન્ડ O સાથેની રિએક્શન -H2O થશે. ડાયલ્યુટ HCl ની પ્રેઝન્સમાં રિએક્શન થશે. C ડબલ બોન્ડ N બોન્ડ Z ટાઈપનો કમ્પાઉન્ડ છે એ પ્રોડક્ટ તરીકે મળશે. ક્લિયર છે? ઓકે. તો આજની જે લેક્ચર છે એ લેક્ચરની અંદર જો ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી બધી રિએક્શન્સ છે એ લર્ન કરી. આજે આપણે વાત કરી આગળનું જે NaHSO3 અને HCN સાથેની રિએક્શનના રિવિઝનથી સ્ટાર્ટ કર્યું અને પછી આપણે H2O સાથે રિએક્શન લીધી. મોસ્ટલી હાઇડ્રેટ્સ છે એ અનસ્ટેબલ છે પણ આપણે સ્ટેબલ હાઇડ્રેટ્સની પણ ત્યાં વાત કરી. પછી નેક્સ્ટ જે હતી એ રિએક્શન આલ્કોહોલ સાથેની રિએક્શન એસિટાલ કે કેટાલ ફોર્મ થાય એની વાત કરી. ત્યાર પછી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શનની વાત કરી અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ પછી આપણે NH2 બોન્ડ Z ટાઈપના કમ્પાઉન્ડ્સ હોય એની વાત કરી. તો મોસ્ટલી અહીંયા રિએક્શન્સ છે આ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સની કમ્પ્લીટ થઈ. આપણે ઓક્સિડેશન રિએક્શન્સ છે એ બાકી રહી. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવી રિએક્શન્સ અને પછીની જે કંઈ રિએક્શન્સ આવે છે રિડક્શન રિએક્શન અને ઓક્સિડેશન રિએક્શન એના ઉપર ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.